દેશભરમાં તમામ એવા ઝાડ છે જેના પત્તાનું આયુર્વેદમાં ખૂબ જ મહત્ત્વ છે. તેનો ઉપયોગ અલગ અલગ બીમારીઓને ઠીક કરવા માટે થાય છે. આવું જ એક ઝાડ છે મદાર. આપને જણાવી દઈએ કે મદારના છોડને સામાન્ય બોલચાલમાં આકડાનું ઝાડ કહેવાય છે. જો કે હિન્દુ ધર્મમાં તેનાથી પૂજા પણ થાય છે. તો વળી આયુર્વેદની દ્રષ્ટિએ આકડાના છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ છોડ આમ તો બાગ બગીચા, ઘરની આજુબાજુ અને વેરાન જમીન પર સરળતાથી મળી જાય છે. આ છોડ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. સાથે જ તે માણસની તમામ બીમારીઓને જડમૂળથી ખતમ કરવામાં મદદ કરે છે. આ છોડના પત્તામાંથી નીકળતું દૂધ કેટલીય બીમારીઓમાંથી લડવામાં ગુણ ધરાવે છે. આકડાના છોડના પત્તા ઝેરી હોય છે, પણ તે આપણને પેરાલિસિસ, પાઇલ્સ, શરીરમાંથી દુખાવો, સોજો, ત્વચા સંબંધિત કેટલીય બીમારીઓમાંથી રાહત આપે છે. આકડાના છોડમાંથી દૂધ નીકળે છે. તેનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે. જો કોઈ પણ અંગ પર સોજો આવે તો ત્યાં તેનો લેપ લગાવવામાં આવે છે. તેનાથી તાત્કાલિક સોજો ઓછો થઈ જાય છે. સાથે જ તે પાઇલ્સમાં ખૂબ જ લાભકારી છે. આ ઉપરાંત આકડો પેટની બીમારીઓ, ત્વચા સંબંધિત સમસ્યાઓ અને એક્ઝિમામાંથી રાહત આપે છે. હકીકતમાં જોઈએ તો આકડાના પત્તાનો લેપ લગાવવાથી ફાયદો મળે છે. આકડાનો ઉપયોગ પરંપરાગત ચિકિત્સામાં સોજા વિરોધી ગુણ માટે થાય છે. શરીરમાં કોઈ પણ દુખાવો હોય તો તેના પત્તાને ગરમ કરીને સુતરાઉ કપડાં વડે તે જગ્યા પર બાંધી દો. બહુ જલ્દી તેનાથી રાહત મળશે. આ ઉપરાંત શરીરમાં કોઈ પેરાલિસિસની બીમારી છે તો તે અવસ્થામાં તેના પત્તાને ગરમ કરીને પ્રભાવિત જગ્યાએ શેકવામાં આવે છે. તેનાથી વ્યક્તિની નસોમાં બ્લડ સારી રીતે સંચાલન કરે છે, જેનાથી પેરાલિસિસ દર્દીને ખૂબ જ લાભ મળે છે. તે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે. ધન્યવાદ.